નમસ્કાર મારા વાલા ભાઈ બહેનો, હું છું રાજ. તમે જોઈ રહ્યા છો સ્વ અર્થાત સત્ય. આજે આપણે સમજીશું સંસ્કૃતિ અને સમાજીકરણ. સંસ્કૃતિ અને સમાજીકરણ એ બંને એકાબીજાના પૂરક છે. સંસ્કૃતિનો અર્થ થાય છે કે જીવન જીવવાની રીત. હવે જીવન જીવવાની રીત અર્થાત કે જે પ્રાચીન સમયથી જે ચાલતી આવે છે, જે રીતિ રિવાજો છે, જે કાયદા કાનૂનો છે, પહેરવેશ, કપડાઓ, આ બધી વસ્તુનો જે ઢબ છે, જે બોલીનો ઢબ છે, જે ભાષાનો ઢબ છે, જે લોકોના વર્તનનો ઢબ છે, એ બધી વસ્તુઓ સંસ્કૃતિ અંદર આવરી લેવામાં આવે છે. હવે આ પર આપણે સમજીએ તો સંસ્કૃતિની વ્યાખ્યા જે વિશ્વ પ્રસિદ્ધ છે ને માનવશાસ્ત્રી મેલિનોવ્સ્કીને શું આપી છે કે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો. સમજો, સંસ્કૃતિ એટલે શું? તો જે વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજ વસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. અર્થાત જે મેં પહેલા કીધું કે સંસ્કૃતિ અર્થાત કે જે પ્રાચીન સમયથી આજના સમય સુધી ચાલતી આવે છે અને જે પ્રાચીન સમયમાં હતી અને પછી સમયાંતરે તેનો પરિવર્તન આવ્યો. હવે જે પ્રાચીન વસ્તુ હતી, જેમ કે પહેલાનો પહેરવેશ હતો, પહેલાનો વિચાર, બોલી, ભાષા, પહેલાના કપડાઓ, પહેલાના મકાનો પણ ઘણા અલગ અને તદ્દન એક વિશિષ્ટ પ્રકારના જોવા મળતા હતા. તો એ બધી જ વસ્તુઓ આજે સંસ્કૃતિ થઈ બની છે. અને આજનો જે સમય છે, આજનો સમય, આજના કપડા, બોલી અને પહેરવેશ એ આવતા થોડાક વર્ષોમાં, આવતા થોડાક યુગોમાં તે પણ એક પ્રકારની સંસ્કૃતિ થઈ જશે. કે સંસ્કૃતિને કેવી રીતે સમજવી, તો એના ઘણા લક્ષણો સમજવા અગત્યના છે. જેમાં છે સંસ્કૃતિ એક જીવનશૈલી છે. તો સંસ્કૃતિ કેવી રીતે જીવનશૈલી છે? મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન જે રીતે જીવન જીવતો હોય છે, જેમ કે બાળક હોય તો એ સ્કૂલ, શાળાએ જાય, એના પછી થોડોક મોટો થાય, લગ્ન જીવન હોય જેમાં કુટુંબ પહેલા એને સંભાળે, મોટો કરે, રાખે, ભણાવે, ગણાવે, પછી લગ્ન કરાવે, પછી એનું એક કુટુંબ બને. આ જે એક જીવનશૈલી છે ને મિત્રો, આને સંસ્કૃતિ કહી શકાય. સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. હવે કોઈ બાળક છે ને, એના માતા પિતા પાસેથી શીખે, આચાર્ય શિક્ષક પાસેથી શીખે, મિત્રો પાસેથી શીખે અને એ પ્રકારનું વર્તન કરે, એ પ્રકારનું એક સમાજ ઘડે. સંસ્કૃતિ એ સમાજનો ખૂબ અગત્યનો અને ખૂબ જટિલ પાસો છે, કારણ કે સંસ્કૃતિ એ સમાજને બનાવે છે. સંસ્કૃતિ એ દર્શાવે છે કે કોઈ સમાજની રચના, કોઈ સમાજની માનસિકતા, કોઈ સમાજનું ભૂતકાળ કેવું હોઈ શકે, યા પછી કેવું હતું. આ એક સંસ્કૃતિ દર્શન આપે છે. સાથે સાથે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગલી પેદાશ છે. જેવી રીતે મેં પહેલા કીધું, સંસ્કૃતિ આમતોર પર માનીએ ને તો ભૂતકાળથી મળી આવે છે. કારણ કે જે પહેલાના વિચારો હતા, પહેલાની બોલી હતી, પહેલાનો પહેરવેશ, કપડા, ઢબ, શૈલીઓ,